વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો ગાઈસ. આજે હું જઈ રહ્યો છું માસી બધા આવ્યા બધે માસી ને શુભમભાઈ ને મંટુભાઈ ને ભાભી ને જનકભાઈ 4 જણા આવ્યા 5 જણા આવ્યા છે અને અમે જઈએ છીએ દ્વારકા સોમનાથ ગાઈસ. ત્યારે અમે પેટ્રોલ ગેસ પુરાવા હાટું આવ્યા છીએ. ગેસ પુરાય છે અત્યારે અમે ચા પીવા હાટું ઊભા છે હોટલમાં. ઘરોય આવી ઘડોઈ એવું કંઈક નામ છે. તોલ નાખું વૈટા હજી તો ઘડોઈ પહોંચી ગયા. ઘડોઈ હોટલ મધુવન. બધા ચા પીવા માટે બેઠા છે. આવીશ તો અમે ડાયરેક્ટ સોમનાથ. હવે તો 6 વાગે લગભગ પહોંચી જઈએ અમે. હું આવી ગયો છું પાછો પેટ્રોલ પંપે, કારણ કે પાછો ગેસ પૂરો થઈ ગયો. ગેસ પુરાવે છે. વાદળ જો એક નંબર. અત્યારે અમે સોમનાથ પહોંચી ગયા છે. આ પાર્કિંગ અહીંયાથી એન્ટ્રી થાય મેન ગેટની. આ બાજુ દરિયો આવે. આમ અવાજ તો આવે છે ફૂલે ફૂલ. હવે લગભગ જો સનસેટ જોવાનો મોકો મળી જાય આપણને મસ્ત, તો મજા આવી જાય આપણને. લોકેશન તો એક નંબર જ છે. હું આવડો નાનો હતો ને ત્યારે હું આવ્યો હતો, હું મારા પપ્પા ને ત્યારે આ બધું નવું બની ગયું. ખબર જ ન પડી કેમનું બની. જો દેખાડો ઓલી ધજા લહેરાય ત્યાં જવાનું. લક્ષ્મી નારાયણ મંદિર. ગાઈસ, અમે પહોંચ્યા ત્યારે જ આરતીની શરૂઆત થઈ ગઈ હતી. એટલે આરતી કરીને દર્શન જોઈને પછી આવ્યા. અંદર તો મોબાઈલ અલાઉડ નથી, તો ફોટા પાડ્યા હતા કેમેરામેન આગળથી. આ જગ્યા કેવી મસ્ત. પ્રસાદી પાલકા તીરથ. અત્યારે અમે હોટલમાં આવ્યા છીએ જમવા માટે. 9:30 થયા છે. ભૂખ લાગી બહુ. કાઠિયાવાડી ખાવાનું છે. હવે જમીન ઉભા થયા. મસ્ત જમવાનું હતું, મજા આવી ગઈ કાઠિયાવાડી.
કઢી ખીચડી બધું હતું. રાઈટના વાગ્યા છે 12 અને માધવપુરથી આગળ સીએનજી પેટ્રોલ પંપે ઊભા અને આમથી હું પવન આવે છે. આ બાજુ નકરો દરિયો જ છે. આમ છેક લગી જાવ ને ત્યાં લગી દરિયો જ છે. આ બધા જો અહીંયા બેઠા કેવો મસ્ત પવન આવે છે. અને આમ આગળ જાવ ને એટલે દરિયો આવે. આપના રોડ અને અમે દ્વારકાથી 15 મિનિટનો રસ્તો છે. અહીંયા ગેસ પુરાવવા માટે આવ્યા હતા. અત્યારે મેં ચા પીવી ગરમા ગરમ રાતના 2 વાગે હાઈવે ઉપર. તો બુક કરને કો રૂમ આ રૂમ है. ખતરનાક થાકી ગયો હું હવે 12 કલાકના અંદર ઇકોમાં. હવે જાઉં હું. આ રૂમ है આપણો. What's up guys, welcome back to my new vlog video guys. આજે શરૂઆત કરીએ દ્વારકાથી હોટલથી. હજી 9-12 આવ્યો હું ગાઈસ. અત્યારે વાગ્યા 9:30 થવા આવ્યા સમથિંગ અને બધા તૈયાર થઈ ગયા છે. એટલે અમે જઈએ છીએ હવે દ્વારકા. વાંથી 2 દ્વારકા ડાયરેક્ટ જાઓ, નકર બંધ થઈ જાય 2 દ્વારકા. કૃષ્ણ ભગવાન મોટોના રાધારાણી. અને ગાઈસ હવે હું જાઉં છું દ્વારકાધીશના મંદિરે. અત્યારે અમે ગોમતી ઘાટે આવ્યા છીએ. ગોમતી ઘાટ પીધી મેં તો. અત્યારે અમે પગીયા નાગેશ્વર મહાદેવ. નાગેશ્વર મહાદેવના મંદિરે આવ્યો. લાઈટો વાઈટો મસ્ત છે. લાઈટ બધે રમાની છે. નાગેશ્વર મંદિરના દર્શન કરીને હવે અમે 2 દ્વારકા જાય છે. અત્યારે વાગ્યા 2 વાગ્યા છે એટલે મંદિર 4:30 ખુલે છે. ઓહો છાટા આવ્યા અહીંયા તો. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બધા અંદર આવે. વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે
થયા બપોરના 2 ને 11. હવે નાગેશ્વર મંદિરથી હવે બેટ દ્વારકા માટે જાય છે અમે. અહીંયા ટ્રાફિક ફૂલ થઈ ગયો, બધા લોકો અહીંયા આવવા માંડ્યા ને એટલે. અને છાતા આવતા અત્યારે રહી ગયો છે વરસાદ. આખો ખાડા વાળો રસ્તો આવે, ગ્રામ હે આખો. દર્શન બ્રિજ ઉપર લાગી જાય છે, દર્શન બ્રિજ. ગાડી છે એટલે ખાસ સારો નથી. અમે શિવરાજપુર બીજે ગયા હતા પણ બંધ હતું, એન્ટ્રી નથી એટલે અમે પાછા આવી ગયા. જો અત્યારે રૂક્ષ્મણી મંદિર આવ્યા છે, રૂક્ષ્મણી મંદિર. ધજાયું ને ચકલીઓ. वो ले लो पंडित जी के पास, नहीं लेंगे तो पंडित जी की खिचड़ी कैसे पकेगी, ले लो। रुपया है तो गाना ही नहीं है इतना किलो। बड़ी माँ की ओर से के लिए 11 करोड़ पानी की सेवा में जल सेवा में बैठा जल का दान पानी का दान होता है। आगे आगे बढ़ते रहेंगे। जल का दान पानी का दान होता है। અત્યારે રૂક્ષ્મણી મંદિરે દર્શન કરી લીધા છે અને પાછળ બે બોટ છે, બધું માસીને બધા દર્શન કરીને આવે છે. મારા વાળ આખા કડક થઈ ગયા કારણ કે બારી ખુલ્લી હતી ને બધી ધૂળ આવી ગઈ મોટી માથામાં. આજે સવારે જ માથું ધોઈ તોય કડક થઈ ગઈ. એટલી બધી ગાડી અને રિક્ષા એવું છે, આટલી મોટી લાઈન હે વ્યવહાર. આટલામાં તો લાગે અડધો કલાક તો હોય જ જાય આરામથી. જો કેટલા બધા પડીકા, 100 રૂપિયાના તો ખાઈ ગયા. 100 રૂપિયાના પડીકા ખાઈ ગયા અને બીજા પડીકા. ફાઇનલી અડધો કલાકનો વેઇટ કરીને હવે ગેસ પુરાઈને આવ્યા છે. હજી ડ્રાઈવર ચા પીવા જાય છે. વાંધો હાઈવે ભાઈ. અત્યારે વાગ્યા રાતના 11 અને હોટલ તાજે ઊભા છે. ભૂખ તો કોઈ હે નહીં, પડીકા ખાધા હતા 200 રૂપિયાના. હા હાઈવે એમને ચા પાણી પીવા હાટું આવ્યા, ચા પાણી પીવા હાટું.